चिन्तासन्तानहन्तारौ यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखाधिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारते। દંડવત પ્રણામ. શરૂ કરે. હા, હવે આપણે 30મો અધ્યાય ચાલી રહ્યો છે, તો હમણાં આગળનું થોડું જોઈ લઈએ. આનંદમય પ્રભુની આનંદમય લીલા. હવે સ્કંધાર્થ સર્ગ લીલા, તેમાં ત્રીજો સ્કંદ. સર્ગ લીલાના બે પ્રકાર બતાયા, લૌકિક સર્ગ અને અલૌકિક સર્ગ. લૌકિક સર્ગ એ બ્રહ્મકૃત સૃષ્ટિ માટે છે અને અલૌકિક સર્ગ એ બ્રહ્માર્થ સૃષ્ટિ માટે છે. તો લૌકિક સર્ગમાં 1 થી 19 અધ્યાય આવ્યા અને અલૌકિક સર્ગમાં 20 થી 33 અધ્યાય આવ્યા. હવે એમાં અલૌકિક સર્ગમાં આપણે જોઈએ તો જે 5 પ્રકાર છે. તત્વ મુક્તિ એ અધ્યાય 20 થી 24, કાલ મુક્તિ અધ્યાય 25, ગુણાતીત મુક્તિ અધ્યાય 26 થી 27, સગુણ મુક્તિ અધ્યાય 28 અને જીવ મુક્તિ અધ્યાય 29 થી 33 છે. એ 29 થી 33 ના આવેલા છે. 29માં અધ્યાયમાં આવ્યું કે સાધન રહિત અષ્ટાંગ યોગોનું નિરૂપણ 28માં અધ્યાયમાં આવ્યું અને સર્વ સાધન રૂપ ભક્તિ તથા વૈરાગ્ય ના કારણથી જે ભય થાય છે તે કારણ મૂલક કાલના મહાત્મય નું વર્ણન છે. એ 29માં આવ્યું. હવે 30મો અધ્યાય આપણો આવ્યો છે. તો 30મા અધ્યાયનું ટાઇટલ છે કે ગૃહસ્થને કાળથી થતો દુઃખ. તો એ ભય હેતુક વૈરાગ્ય બોધક મૃત્યુના દ્વારા દોષનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાં આ અધ્યાયમાં ગૃહસ્થને આ લોકમાં અને સ્વર્ગ આદિ પરલોકમાં જે મોટા દુઃખ પડે છે, અસહ્ય દુઃખ પડે છે, પરિજન્મ થતા સુધીનું વર્ણન એ આમાં છે. પરિજન્મ સુધીનું વર્ણન 31માં. 18 શ્લોકથી જન્મથી મરણ સુધીનું વર્ણન છે અને 16 શ્લોકથી જન્મથી મર્યા પછીનો પાછો જન્મ લે તેની અંદરના દુઃખનું વર્ણન કરેલું છે. આ વૈરાગ્ય પ્રકરણ હોવાથી પ્રપંચ વિસ્મૃતિ માટે આ બધું કહેવાની જરૂર છે. દોષ મૃત્યુ અને જન્મ કરાવનારા હોય તે બેના ભેદથી વૈરાગ્યનો ઉપદેશ કરાવે છે. વૈરાગ્ય ભયના લીધે થાય છે. એ 30માં મૃત્યુનું નિરૂપણ કરેલું છે. હવે આગળ જે શ્લોકો આવ્યા છે એનું જોઈએ કે ભગવાન કાલના મહાત્મયથી અજ્ઞાન એવા સંસારી ગૃહસ્થાશ્રમી જીવાત્માને જન્મથી લઈને પૂર્વજન્મ પર્યંત જે મહાન દુઃખો આ લોકમાં અને પરલોકમાં ભોગવવા પડે છે તેનું વર્ણન કરે છે. મોહવશ દુષ્ટ બુદ્ધિ એવો એ જીવાત્મા નશ્વર દેહના સંબંધી એવા પુત્ર પૌત્ર આદિ સહિત ઘર જમીન ચારું અને ધનને જ પોતાનું સર્વસ્વ માને છે. એ સૌના પાલન પોષણની ચિંતાથી તે મૂઢ અનેક પ્રકારના પાપોનું આચરણ કરે છે. ભરણ પોષણ માટે જ્યારે તે અશક્ત બની રહે છે ત્યારે સર્વ કુટુંબીજનો ખેડૂત વૃદ્ધ બળદની જેમ ઉપેક્ષા કરે છે તેને સુખે ખાવા પીવા દેતા નથી. અન્ય તો ઠીક, પણ તેની પત્ની પણ તેનો આદર કરતી નથી. આમ છતાં આમ પાપી જીવને વૈરાગ્ય ઉપજતું નથી અને વૃદ્ધાવસ્થાના કારણે તેનું રૂપ પણ વિકૃત બની રહે છે અને મરણ સન્મુખ એવો તે પથારી સેવે છે. એવું શરીર રોગગ્રસ્ત થઈ જાય છે. અગ્નિ મંદ પડી જવાથી તેનાથી ખવાતું નથી
અને સ્ત્રી પુત્રાદિ દ્વારા અપમાનપૂર્વક અપાતા અન્નના ટુકડા તે ખાય છે. આટલું આપણે જોઈ ગયા. હવે જે મારો 31માં 32, 33 અને 34 એ 4 શ્લોક છે. તો હું પહેલા પ્રાણીઓના દ્રોહથી જે પ્રાપ્ત કરેલું તે આ દેહ સાથે તજીને કલ્યાણ અથવા દુઃખના ભાતાવાળો એકલો જ માર્ગે જાય છે. 32મો કુટુંબનું પોષણ કરનાર પુરુષ ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થયેલું તેના પાપનું ફળ ધન હરાયેલા રોગીની પેઠે નરકમાં ભોગવે છે. 3જું કેવલ અધર્મથી કુટુંબનું પોષણ કરવા તત્પર રહેતો જીવ અંધકારના છેવટના સ્થાન અંધતામિષ્ટમાં જાય છે. દૈત્યોને 34મો નરલોકની નીચે જેટલા નરકો વગેરે છે તેમાં અનુક્રમે જઈ આવીને પાછો પવિત્ર થઈ અહીં આવે છે. હવે 31મો શ્લોક. નીચેના શ્લોકમાં એમ કહે છે કે પાપથી ઉત્પન્ન થયેલા દ્રવ્યનો અનુભવ બધા કરતા હોવા છતાં એક જ તેનું ફળ ભોગવે છે. જે આપણે આગલા શ્લોકોમાં જોયું કે આ બધા જ લાવવા માટે એટલે ભરણ પોષણ કરવા માટે એ પોતે પાપ કરે છે અને એ બધાનું ઘરના બધા જ કુટુંબીજનોના પોષણ માટે. પરંતુ થાય છે શું કે એ પોષણ કરવા માટે પાપ કરે છે પણ પાપ કરતા બધાને ભોગવવું નથી પડતું, ફળ તો તેને જ ભોગવવું પડે છે. એક પ્રપદ્ધ્વનાત હિત્વા ઇદમ સ્વ કલેવરમ કુશલ ઇતર પાથેય ભૂતદ્રોહેણ યદ ભૃતમ. પ્રાણીઓના દ્રોહથી જે પ્રાપ્ત કરેલું તે આ દેહ સાથે તજીને કલ્યાણ અથવા દુઃખના ભાતાવાળો એકલો તે માર્ગે જાય છે. સુબોધિનીજી, દેહ સાથે આ સર્વને તજીને કલ્યાણ ભાતાવાળો અથવા દુઃખના ભાતાવાળો એકલો જ યમલોકના માર્ગે જાય છે. દેહ સાથે આ સર્વ ત્યજીને એટલે કુટુંબજનો અને ધન લક્ષ્મી જે બી એની પ્રોપર્ટી હોય એ બધું તજીને એ જે કલ્યાણના ભાતાવાળો છે એ કેવો છે તો એ અથવા કલ્યાણનું પણ ભાતું બાંધ્યું હશે કે દુઃખનું પણ જે ભાતું બાંધ્યું હશે તે એકલો જ યમલોકના માર્ગે જાય છે. કોઈ એની સાથે જતું નથી. એમ બધાને અહીંયા છોડીને એને જવું પડે છે. બંને પ્રકારના પ્રવૃત્તિમાં મચ્યા રહેનારાઓ યમલોકમાં જ જાય છે એમ જણાવવા કલ્યાણ અથવા દુઃખના ભાતાવાળો શબ્દ યોજેલ છે. એટલે બંને પ્રકારની પ્રવૃત્તિઓ એટલે આપણને અહીંયા બતાવ્યું કલ્યાણ અથવા દુઃખ એ બે પ્રકારની પ્રવૃત્તિ. એ આખી જિંદગી એ લોકો આમાં જ મચ્યા હોય છે, કલ્યાણ કરવામાં કાં તો દુઃખનું ભાતું બાંધવામાં. તો એ બધા જે બી પ્રવૃત્તિ કરતા હોય સારી નરસી કોઈ પણ એ બધાને અંતે જવું તો ક્યાં હોય છે કે યમલોકમાં જ જાય છે. હવે કલ્યાણના દુઃખના ભાતાવાળો શબ્દ યોજેલ પાથે એટલે માર્ગનું ભાતું ભૂતાનામ પ્રાણીઓના દ્રોહથી જે પ્રાપ્ત કરેલું તેનું અવશ્ય ભોગ કરવો જોઈએ એમ જણાવવા યદ ભૃતમ એ જે છેલ્લું આપેલું છે એને સમજાવે છે. એમ ફરીથી કહેલું છે. એટલે કે આ જે પાથેય શબ્દ શું છે કે જે એનો દેહ છૂટી જાય છે ત્યારે જે એને લઈ જાય છે, કોણ લઈ જાય છે તો યમલોકમાં એને યમદૂતો લઈ જાય છે. તો એની રસ્તામાં એને જે પોતે સારા ખોટા કર્મ કર્યા હશે તેનું ભાથું એને રસ્તામાં મળે છે. અને એ ભાથું કેવું પ્રાણીઓના દ્રોહથી જે પ્રાપ્ત કરેલું છે તે એને ભોગવવું જ પડે છે. એમાં કોઈ આર્ગ્યુમેન્ટ કે એનું કોઈ ચાલતું નથી. એટલે યભૃતમ એમ ફરીથી કહેલું છે. જે અહીંયા સંપન્ન થયું. કરી લો ભલે. 32મો યમલોકમાં પ્રાયશ્ચિત કરે અથવા મેં જ ભોગ કરેલો નથી એવી તકરાર કરે તેમ થાય ત્યારે નરકમાં જવાનું નહીં થાય એવી શંકા થાય. તેથી નીચેના શ્લોકમાં કહે છે એટલે એમ જ કે યમલોકમાં ભલે કેટલું પણ પ્રાયશ્ચિત કરશે
કે આને કોઈ બી આર્ગ્યુમેન્ટ કરશે કે મેં આ ભોગ કરેલો નથી, તો પણ એમ કે ત્યાં એને કઈ એનું કશું ચાલતું નથી. કેમ? તો કે આ નરકમાં જવાનું નહીં થાય એવી શંકા તો રાખવી જ નહીં. તે નીચેના શ્લોકમાં કહે છે, દેવાના આસાદિતમ તસ્ય સમલમ નિરયે પુમાન ભુક્તે કુટુંબ પોષસ્ય હૃત્વિત ઇવ આતુરઃ. કુટુંબનું પોષણ કરનાર પુરુષ ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થયેલું તેના પાપનું ફળ ધન હરાયેલા રોગીની પેઠે નરકમાં ભોગવે છે. સુબોધિનીજી, ત્યાં ભગવાનની ઈચ્છાથી જ તેના પાપનું ફળ પ્રાપ્ત થાય છે અને તે ભોગવે છે, પરંતુ તેમાંથી છટકી શકાતું નથી. એટલે કે છે કે એને જે બી પાપ કર્યું છે એ પાપ તો એને ભોગવે જ છૂટકો છે. ત્યાં આગળ કેટલે પણ એવો એ પ્રાયશ્ચિત કરે. અહીંયા જેમ આપ્યું કે કુટુંબનું પોષણ કરનાર પુરુષ ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થયેલું છે, તો એને ભોગવે જ છૂટકો છે. એને ત્યાં આગળ કોઈ પણ આર્ગ્યુમેન્ટ કે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ એમાં ચાલતું નથી, એટલે છટકી શકાતું નથી. સમલ જે શ્લોકમાં આપેલું છે, સમલ એટલે પાપનું ફળ, નિરયે એટલે નરકના ભૂમિમાં ભોગવે છે. પુરુષ હોવાથી સ્વતંત્ર હતો. એટલે પુરુષ છે તો પુરુષ પોતાનું આ કમાઈ માટે પોતાની રીતે સ્વતંત્ર હોય છે, તે ધારે તે કરી શકે છે. જ્યારે સ્ત્રીને એમાં બંધન હોય છે, એટલે સ્ત્રી આમાં કરી નથી. એટલે અહીંયા એમને બતાવ્યું છે પુરુષ હોવાથી એ સ્વતંત્ર હતો. જો ભગવાનની ઈચ્છાથી પાપનું ફળ પ્રાપ્ત થતું હોય તો તેમાં કોનો દોષ? એટલે આ પાપનું ફળ અહીંયા શંકા કરે છે. એવી શંકા થાય તેથી કુટુંબનું પોષણ કરનાર એમ કહેલું છે. તો અહીંયા શંકા શું કરી કે આ ભગવાનની ઈચ્છાથી જ આ થઈ રહ્યું છે, તો એક શું કુટુંબનું પોષણ કરનાર એમ કહેલું છે. ધન હરાયેલા રોગીની પેટે શબ્દથી તેને અંદરથી પણ દુઃખ થવાનું કહેલું છે. એટલે જેમ રોગમાં રોગીને કેવી રીતે બધા રોગોથી ગ્રસ્ત થયેલો હોય છે, તો એ કેટલો બધો અંદરથી દુઃખી હોય છે. જે એવી જ રીતે ધન પણ જેનું કાંઈ ચોરાઈ ગયું, લૂંટાઈ ગયું કે કાંઈ પણ થયું હોય ધનથી, તો એ રીતે પણ એ અંદરથી દુઃખી હોય છે. જેમ રોગથી ગળાતો દેહવાળો ધન જતા દુઃખ અનુભવે છે, તેવી જ રીતે કુટુંબ અને દેહ પણ જતા તેમની વાસના રહેવાથી પાપનું ફળ ભોગવે છે. એટલે આ ઉદાહરણથી આપણને સમજાયું ધન ગયેલો અને રોગી માણસનું. પણ અહીંયા આનો દેહ છૂટી ગયો છે અને તે અહીંયા ભૂતલ પર નથી, છતાં પણ એની વાસનાઓ તો એની પાસે જ હોય છે જ. એટલે વાસનાઓ એની ગઈ હોતી નથી. એટલે વાસના રહેવાથી એને ત્યાં પાપનું ફળ ભોગવવું જ પડે છે. ધર્મથી અથવા અધર્મથી કુટુંબનું પોષણ કરનારા ના સંબંધમાં આ કહેલું છે. એટલે ભલે કંઈ પણ ધર્મથી પણ કર્યું હોય કે અધર્મથી. ધર્મથી કરેલું મતલબ અને અધર્મથી કરેલું. એટલે ધર્મથી કરેલું હોય તો ધર્મમાં એને યજ્ઞ અને એ બધું જ કર્યું હોય, યજ્ઞ પુનદાન એ બધું પણ કર્યું હોય, છતાં પણ એને આ જે ભોગવવું પડે છે એ ભોગવવું. પણ એ ધર્મ કેમ કીધો? તો એને અધર્મથી કરે એને તો આ અવશ્ય આ થાય જ છે હેરાનગતિ. મતલબ પણ ધર્મથી કરે પણ જો એ પ્રભુના માટેનો ભાગ ન રાખે તો એ ધર્મથી કરેલું હોવા છતાં પણ એને આ રીતનું ભોગવવું જ પડે છે. એટલે કુટુંબનું પોષણ કરનારના સંબંધમાં કહેલું. એટલે આ બધું કુટુંબના પોષણ કરવામાં એને ધર્મ અને અધર્મથી જે પણ કર્યું છે તો એને ત્યાં જઈને ભોગવવું જ પડે છે. જે આપણ સંપન્ન થયું. નીચેના શ્લોકમાં માત્ર અધર્મથી જ કુટુંબનું પોષણ કરનારને પ્રાપ્ત થતું ફળ કહે છે. એટલે ઉપરના શ્લોકમાં બતાવ્યું કે ધર્મ અને અધર્મથી થતું, તો હવે અહીંયા આગળ અધર્મથી થતા શું થાય છે એ નીચેના શ્લોકમાં બતાવે છે. કેવલન હિ અધર્મેણ કુટુંબ મરણો ઉસ્તક યાતિ જીવ અંધતામિસ્ત્ર ચરમ
ચરમ તમશઃ પદમ. કેવલ અધર્મથી કુટુંબનું પોષણ કરવા તત્પર રહેતો જીવ અંધકારના છેવટના સ્થાન અંધતામિસ્ત્રમાં જાય છે. સુબોધિનીજી, શિકારીની પેઠે અથવા હત્યારાની પેઠે જે પાપથી પ્રાપ્ત કરેલા દ્રવ્યથી જ કુટુંબનું પોષણ કરે છે અથવા તત્પર રહે છે તે અંધતામિસ્ત્રમાં જાય છે. એટલે એક શિકારી જેવી રીતે શિકાર કરતો હોય એવી જ રીતે એમ કે આ ઘાતકની પેઠે જે પ્રાપ્ત કરે છે તેના માટે પાપ કરે છે, તો એ પાપ એ પોતાના કુટુંબના પોષણ માટે કરતો હોય છે અને એ કુટુંબના પોષણ માટે જે પાપ કરેલા છે એનાથી એ પાપ પ્રાપ્ત કરેલા દ્રવ્યથી એના કુટુંબનું પોષણ થાય છે અને એના લીધે જ એવા કરેલા પાપોથી તંતે એવો શેમાં જાય છે તો કે અંધતામિસ્ત્ર નામના નરકમાં એ જાય છે. તે આ અંધતામિસ્ત્રથી જુદું દૈત્યોના છેવટે પ્રાપ્ત થતા ફળરૂપ છે. તે અર્થ છેવટના સ્થાન શબ્દથી કહેલો છે. એટલે આ સૌથી અંતિમ એમ દૈત્યના છેવટે એટલે અંતિમ ફળ તરીકે એને આ મળે છે, આ સ્થાન છે. અને છેવટના સ્થાન શબ્દથી કહેલો છે. ત્યાં ગયેલો એ પાછો ફરતો નથી, એટલે ત્યાં ગયેલો પાછો ફરતો નથી અને ત્યાં સુખ હોતું નથી એમ જણાવવા અંધકારનું સ્થાન એમ કહેલું છે. આમાં આપણે ભાગવતાર્થમાં થોડુંક આપેલું છે કે આ 30મા અને 31મા 2 અધ્યાયથી વૈરાગ્યનું નિરૂપણ કરેલું છે. દોષ, મૃત્યુ અને જન્મ કરાવનારા હોય તે બેના ભેદથી વૈરાગ્યનો ઉપદેશ કરાવે છે. તેથી વૈરાગ્યના આ 2 અધ્યાયથી જણાવેલો છે. વૈરાગ્ય ભયને લીધે થાય છે. આ 2 પૈકી 30મા અધ્યાયમાં મૃત્યુનું નિરૂપણ કરેલું છે. ફરી જન્મ થાય ત્યાં સુધી અહીંયા આવેલું છે. ફરી જન્મ થાય ત્યાં સુધી મૃત્યુ ગણાય છે અને તેથી આ અધ્યાયના અંતે ફરી આવે છે, ફરી અહીં આવે છે એમ કહેલું છે. તો જે આમાં બહુ સ્પષ્ટ ન થયું કે દૈત્યોને છેવટે પ્રાપ્ત થતા ફલરૂપ છે. છેવટના સ્થાન શબ્દથી કહેલો છે અને ગયેલો પાછો ફરતો નથી. તો આ શ્લોકમાં આવું કરે છે અને આ 34મા શ્લોકમાં પાછું અલગ બતાવે છે. અને ત્યાં સુખ હોતું નથી, એટલે ત્યાં તો સ્વાભાવિક છે કે ત્યાં સુખ તો હોય જ નહીં અને અંધકારનું સ્થાન એમ કહેલું છે. એટલે ત્યાં આગળ આટલું છે એટલે ત્યાં તો અંધકાર જેમ જ રહેશે એમ. આ એક સ્પષ્ટતા છે. એવું લાગે છે કે અંધતામિસ્ત્ર નરક જે છે દૈત્યોને પ્રાપ્ત થનારું એનું નામ પણ અંધતામિસ્ત્ર છે અને આની પણ જે ગતિ બતાવી છે એમાં પણ એમ કહ્યું છે કે અંધતામિસ્ત્રમાં જાય છે. પરંતુ આનો અંધતામિસ્ત્ર જે છે એ દૈત્યોના નરકથી અલગ છે એ બતાવવા માટે અંધકારના છેવટના સ્થાન અંધતામિસ્ત્રમાં એવા શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે આ વિશેષણ એને દૈત્યોને પ્રાપ્ત થનારું અંધતામિસ્ત્ર છે એનાથી જુદું કરે છે. અંધકારનું સ્થાન એમ કહેલું છે તેથી દૈત્યો કરતા છે એવી જ રીતે. હા, 34મો આ કલ્પના અંત સુધી રહી પાછો આવે છે. એટલે અને એમ નીચેના શ્લોકમાં કહે છે અધસ્થ નરલોકસ્ય યાવતી યાતના આદયઃ ક્રમશઃ સમ અનુક્રમ્ય આવૃતે સૂચિ. નરલોકની નીચે જેટલા નરકો વગેરે છે તેમાં અનુક્રમે જઈ આવીને પાછો પવિત્ર થઈ આવે છે. નરલોકની નીચે જેટલા નરકો છે તે બધાઓને ઊંચું મુખ રાખીને
અનુક્રમે અનુભવ કરીને અહીં આવે છે. એટલે આ નરલોકની નીચેના શું છે? ભૂમિની નીચેના જેટલા નરકો છે બધાઓને ઊંચું મુખ રાખીને અનુક્રમે અનુભવ કરીને પછી અહીં આવે છે. પરંતુ બધાને એક સાથે અનુભવ કરતો નથી. એટલે આટલા બધા નરકો છે એનો એક સાથે અનુભવો કરતો નથી, પણ જે સમનુક્રમ્ય એક નરકના અનુભવનો આરંભ કરી તે સંપૂર્ણ રીતે ભોગવી પછી બીજા નરકનો ભોગ કરવાનો આરંભ કરે છે. એટલે એક નરકમાં જે એના હોય એના કર્મો એ પ્રમાણે એ નરકમાં એ ભોગવી લે છે અને પછી જ એને બીજા નરકમાં એને સ્થાન મળે છે. એટલે પછી બીજા નરકમાં જાય છે એવો અર્થ છે. પાછો આ લોકમાં શુદ્ધ થઈને આવે છે એવો છે. આ બધું ભોગવાઈ જાય એટલે પાછો એને અહીંયા આવવા મળે છે આ લોકમાં. એટલે જે મોક્ષમાં આ લોકમાં શુદ્ધ થઈ આવે છે એવો અર્થ છે. જે સંપન્ન થયું પણ આમાં બતાવ્યું ને ઊંચું મુખ રાખીને એટલે અનુક્રમે, તો ઊંચું મુખ રાખીને મતલબ ઉત્વ ગતિ. હા, ઉર્ધ્વ મુખ ઉપર તરફ મુખ રાખીને, અધોમુખ નહીં. જે મારા અહીંયા સંપન્ન થયા દંડવત પ્રણામ છે. આમાં એક છે એનું નામ એકચ્યુઅલી આવે છે નથી આવતું, બે મત છે. કાલ દોષ નિવારક. કાલ દોષનું નિવારણ કરનાર પ્રભુ ભગવાન પોતે કાલ સ્વરૂપ છે અને કાલ દોષનું નિવારણ કરનાર પણ પોતે જ છે. પોતાના ભક્તોને ભગવાન કાલ દોષમાંથી મુક્ત કરે છે. શુદ્ધ સાત્વિક ભક્તોના કાલના દોષ સ્પર્શ કરી શકતા નથી. તેથી જ ભક્તોનું કાલ દોષથી રક્ષણ કરનારા સમર્થ શ્રી હરિ છે. એટલે જે થોડું કન્ફ્યુઝન છે, પણ આમાં પછી ગર્ભોત્તમ જ્ઞાનદાતા આવે છે બીજા સ્કંદમાં છે. આ એક બાકી રહેતું હતું નામ 190. ગઈ વખતે એનું અનુસંધાન હોય કોઈને આ પણ નામ શેમાં લીધું છે તો જણાવો. એ જે આપણે એમ જ કીધું હતું કે આગળ જોઈશું. અત્યારે તો અહીંયા આના પ્રમાણે આવી શકે છે, પણ તે છતાં આગળ વધારે સ્પષ્ટ થશે. દંડવત પ્રણામ. આ જે સૃષ્ટિ લીલા છે આવી રીતે નરકોનું વર્ણન આવ્યું છે તે એવી લીલા પ્રભુની લીલા ગણવાની. હા, કરો સમાધાન. હા, તો આ જે બી થઈ રહ્યું છે તો પ્રભુની જ લીલા છે ને. સારા ખોટા કર્મનું ફળ પ્રભુ આપી રહ્યા છે એ તો એ બધી એની લીલાઓ પ્રમાણે એ આપણે ભોગવવાનું જ છે. એટલે એ પ્રભુની જ લીલા છે ને. આપણા કર્મો છે એ વાત બરાબર છે, પણ જે એમને જે નરકો ને બધું નક્કી કરેલું છે તો એ તો એમની લીલા પ્રમાણે જ આપણને કરવાનું છે ને, એમના નિયમો અનુસાર. જે બરાબર છે. બીજું શું કરીશું? જે ઉત્થાનિકામાં કહ્યું ને કે કલ્પના અંત સુધી રહી પાછો આવે છે, તો આ જે કુટુંબનું પોષણ કરવા વાળો છે એ પાછો આવે છે, જે દૈત્યો વાળો છે એ નથી આવતું. તો અહીંયા કલ્પથી કયું સમજવું? એટલે મુખ્ય કલ્પ હોય તો દૈત્યોનો પણ થઈ જાય ને લઈ એમ. એટલે આ જે 3 લોકનો કલ્પ થાય છે દૈનિત્ય કલ્પ તે સમજવાનું ને. જે કલ્પમાં તો એ મને નથી જાણો જે કલ્પની વાતમાં. હા, થઈ ગયું હતું. મારા સંપન્ન થયા છે દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. આગળ મારો ક્રમ હતો. હા, ભલે ભલે. હા, કર. જે છે 533 પેજ પર જે આ અધ્યાય ચાલુ થયો ને ત્યાં કારિકા હતી
તો એ વિદુર મૈત્રેય સંવાદની વિષયમાં નથી પૂછતી, પણ જે એમાં ભૂત માત્રા ઇન્દ્રિયધીની વાત હતી, તો 29માં ભૂત આવ્યું ને અહીંયા માત્ર આવ્યું, અને આગળમાં ધર્મ પુરુષાર્થ ને અહીંયા અર્થ પુરુષાર્થ. તો અહીંયા અર્થ પુરુષાર્થ કઈ સંદર્ભમાં છે એ સમજ ન પડી, એ પૂછવું છે. શું મને સમજાયું ને મને. એ જે 533 પેજ પર પહેલી ફૂટનોટ છે, ત્યાં આ અધ્યાયની સંગતિ કઈ હતી. તો 29માં અર્થમાં અધ્યાયમાં જે પહેલી નોટ છે ને એની છેલ્લી લાઈન છે કે ગયા અધ્યાયમાં મહાભૂતો કહ્યું અને ભક્તિ બધું બતાવ્યું, એટલે ધર્મ પુરુષાર્થ આપણે સમજી શકીએ છીએ. હવે ધર્માર્થ કામ મોક્ષની જે સાયકલ ચાલે છે, અહીંયા હવે અર્થ પુરુષાર્થ આવે છે અને તન્માત્રાનો આવે છે. તો તન્માત્રા હું એવું રીતે સમજી કે અહીંયા આધ્યાત્મિક જે દુઃખ થાય છે એ ઇન્દ્રિયોની માત્રાનું દુઃખ સમજાય, પણ અર્થ પુરુષાર્થ કેવી રીતે સમજવું એવું હું પૂછી રહી. મને એવું સમજાય છે કે આ વૈરાગ્ય નિરૂપક છે ને, તો એ બંને અધ્યાય 31 અને 32 એ બંને વૈરાગ્ય નિરૂપક છે. તો ત્યાં અર્થ પુરુષાર્થ છે, એમાં જીવની ગતિ પણ બતાવે છે, આ લોકની અને પરલોકની. તો આ એક અર્થ છે, અને જીવની ગતિ જ્યાં બતાવે છે બીજી પરલોકની, એટલે કે જીવ જે હવે સ્તુતિ કરશે ફરી પાછો આવશે એ એનો કામ પુરુષાર્થ છે. એવું અહીંયા વૈરાગ્ય અંતર્ગત, એટલે પહેલામાં ભક્તિ બતાવી જે ધર્મ પુરુષાર્થ, હવે વૈરાગ્ય કરાવનાર છે એ જેનો અર્થ અને કામ છે, અને અંતિમ મોક્ષ પુરુષાર્થ એવું સમજાય છે. જે કયું સમાધાન? હા, એટલે જયારે આ બધું જે વર્ણન વાંચ્યું તો અર્થ તો કઈ પ્રાપ્ત નથી થતો એવું લાગ્યું, પણ જેમ હમણાં કહે છે સુનિતાબેન કે એને ખ્યાલ આવે કે આ પરલોક અને ફળ આવું થશે, એ રીતે સમજવાનું હોય તો બરાબર છે. એટલે જે આપણા નોર્મલ જે જીવને ખ્યાલ આવે કે આમ મારું સમય વ્યતીત થશે ને હું ક્યાં પહોંચીશ, એ રીતે અર્થ લેવો જોઈએ, એ હું કન્ફર્મ કરી રહી છું. એટલે અહીંયા કાલને અધીન જે બતાવ્યું છે ને 45 શ્લોક, એટલે આગળના અધ્યાયમાં 45 શ્લોક સુધી 34 થી 45 આપણે કાલનું મહાત્મય સમજાવ્યું. હવે જે વૈરાગ્ય આવી રહ્યો છે તે જીવની ગતિથી, એ આ લોકની પરલોકની. તો જેવું એને કર્મ કર્યું છે, જે કાલથી ભય નથી પામતો અને પાછો કાલને અધીન જ રહ્યો છે, તો એની ગતિ છે એનો અર્થ પુરુષાર્થ થયો ને. કાલાધીન છે તો એને એ જ પ્રાપ્ત થશે ને, અને જ્ઞાન થશે તો પછી એને મુક્તિ થશે. એટલે આ વૈરાગ્યના જે બે નિરૂપક અધ્યાય છે એ એનો અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ. કારણ કે જયારે જીવ ગર્ભમાં આવે છે ત્યારે સ્તુતિ કરીને એના કામ પુરુષાર્થને સિદ્ધ કરે છે. તો આ બંને ગતિથી અહીંયા અર્થ અને કામ બતાવી રહ્યા હોય એવું મને સમજાય છે, જે વૈરાગ્ય ઉત્પન્ન કરશે. હા, બરાબર છે, સમજ પડી. સારું, અહીંયા અને કોન્ફરન્સ બ્રેક કરીને પછી નવું શરૂ કરીએ. નરલોકની નીચે જેટલા નરકો છે પછી તે બધાને ઊંચું મુખ રાખીને અનુક્રમે અનુભવ કરીને અહીં આવ્યો છે. એ ના ખબર પડે, ઊંચું મુખ રાખીને એટલે કે પાછું આવવાનું છે અહીંયા એવું વિચાર્યું. તાત્પર્ય તો મને પણ અત્યારે સ્ફૂર્ત નથી થઈ રહ્યું. સર્વાએવ ક્રમેણ ઊર્ધ્વમુખઃ સન અનુભૂય ન તુ સર્વાઃ સકૃત કિંતુ સમનુક્રમ્ય.
એટલે એવું લાગે છે કંઈક તો અધોમુખ અને ઉર્ધ્વમુખમાં અંતર હશે, પણ શું હશે અત્યારે મને ખ્યાલ નથી આવતો. તમે જે કહી રહ્યા છો એવી સંગતિ એની બેસાડી શકાય કે જે એની પુનરાવૃત્તિ થવાની હોય એ ઉર્ધ્વમુખથી અને જેની પુનરાવૃત્તિ નથી થનાર એ અર્વાક કે અધોમુખથી. જે એવું પણ સમજી શકીએ ને કે ઈ ભોગવીને એક એક સ્ટેપ ઉપર આવે છે એટલે ઉર્ધ્વમુખ કહ્યું છે કે હવે ફરીથી પાછો અહીંયા શુદ્ધ થઈને આવશે નવા કર્મને જે બી નવું ભોગવવા, એટલે ઉર્ધ્વમુખ એટલે સ્ટેપ બાય સ્ટેપ ઉપર આવે છે એવું હું સમજુ. હા, એટલે જેમ રોકેટ જાય ઊંચું એવી રીતે નીચેથી ઉપર આવે છે. એકવાર તો સૌથી નીચે જાય છે, પછી ક્રમથી ઉપર આવે છે.